બોડેલીની નવજીવન હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસે યોગમય વાતાવરણ. વિદ્યાર્થીઓને અપાઈ ખાસ યોગ અને આસનોની સમજ અને તાલીમ. જુઓ ટીમ જાગૃતના આ વિશેષ અહેવાલમાં. બોડેલી આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બોડેલી સ્થિત નવજીવન હાઈસ્કૂલ અલીપુરા ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક વિશેષ યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાની સુપ્રશિક્ષિત યોગ શિક્ષિકાઓ શ્રીમતી તેજલબેન પંચાલ અને શ્રીમતી કૃષ્ણાબેન ચતુર્વેદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિર્ધારિત યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનોનો અભ્યાસ કરાવ્યો હતો. તાલીમ દરમિયાન શિક્ષિકાઓએ માત્ર આસનોનું પ્રદર્શન જ ન કરાવ્યું, પરંતુ દરેક આસન કરવાની સાચી રીત અને તેનાથી થતા શારીરિક તથા માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત સમજૂતી પણ આપી હતી. યોગના આ તાલીમ વર્ગમાં વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ સહભાગીઓએ તંદુરસ્ત જીવનશૈલી માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો. આ સફળ આયોજન બદલ શાળાના આચાર્ય શ્રી એકનાથ જાધવે યોગ તાલીમ આપનાર બંને શિક્ષિકા બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા કરવામાં આવતા આવા પ્રયાસોને બિરદાવ્યા હતા. અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો એ વિશે અમને કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જોડાયેલા રહો ટીમ જાગૃત સાથે. નમસ્કાર.